હોળી પૂર્વે બજારમાં ગરમાવો, છાણા અને લાકડાના ભાવમાં ઉછાળો, વેપારીઓને વધતી ગ્રાહકની આશા। આવતીકાલે રાજ્યભરમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે, ત્યારે શહેરના બજારોમાં હોળી માટે જરૂરી સામગ્રીના વેચાણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને છાણા, લાકડા અને ઘાસ જેવી સામગ્રી માટે અલગ અલગ વિસ્તારમાં તાત્કાલિક બજારો ઊભા થયા છે। વડોદરા શહેરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે હોળીને ધ્યાનમાં રાખીને તમામ વેપાર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। સ્થાનિક વેપારી સોનાબેને જણાવ્યું હતું કે સવારના સમયે ગ્રાહકોની આવક થોડી ઓછી હતી, પરંતુ રવિવાર હોવાથી બપોર બાદ ખરીદદારોની સંખ્યા વધવાની પૂરી શક્યતા છે। વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે છાણા અને લાકડાના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે, છતાંય લોકો પરંપરા નિભાવવા માટે ખરીદી કરી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓએ ભારે મહેનત કરી માલ તૈયાર કર્યો હોવાથી તેઓ સારા વેચાણની આશા રાખી રહ્યા છે। વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હોળી પૂર્વે કોર્પોરેશન દ્વારા વેચાણ અંગેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેથી આ વર્ષે પણ તંત્ર તેમને શાંતિપૂર્ણ રીતે વ્યવસાય કરવા સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। હોળીના પર્વને લઈને બજારમાં તહેવારોનો માહોલ જામ્યો છે અને સાંજ સુધી ખરીદીમાં વધુ વધારો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આવતીકાલે હોળીનો તહેવાર છે। છાણા 100 રૂપિયાના 100 છે। ગરાગી હમણાં જેવી જોઈએ એવી છે નહીં, પણ હવે કોર્પોરેશનવાળા વેચવા દે તો સારું છે, કારણ કે બધાએ જ મહેનત બહુ કરેલી છે। બસ એ ગરાગી ઠીકઠાક છે। હવે હજુ ચાલુ નથી થઈ, આજે રવિવાર છે, બપોર પછી ચાલુ થશે। ઘાસનો શું ભાવ છે? ઘાસનો ભાવ છે 30 રૂપિયાનો એક પૂરો છે, પણ 20 રૂપિયામાં 30 રૂપિયામાં એવો બજાર ચાલે છે। અંદાજે લાકડાનો શું ભાવ હતો? અંદાજે લાકડાનો 60-70 રૂપિયા મન હશે। શું નામ છે તમારું? સોનલબેન।